મીઠો વીરડો ગાળનારી બજરંગદાસ બાવલીઓ એ ફરી વખત અયોધ્યામાં આવે છે. અને એ પછી એને સદગુરુ સીતારામ બાપુ એમ કહે છે કે બજરંગદાસ, તારી ભક્તિ તો બહુ થઈ બાપ, પણ તારે ભ્રમણ કરવાની જરૂર છે. હે કે ભ્રમણ કરો, યાત્રા કરો, આ દુનિયાનો અનુભવ મેળવો. અને ત્યાંથી સીતારામ બાપુની રજા લઈ અને બજરંગદાસ બાપા છે એ 12 વર્ષ સુધી ફર્યા છે ભાઈ. 68 તીર્થ કર્યા, 4 ધામની યાત્રાઓ કરી, 12 વર્ષ સુધી આ જગતનું ભ્રમણ કર્યા પછી એમ કહેવાય છે કે એકવાર બળદેવદાસ બાપુ નામનો સાધુ એમની સાથે હતો અને પાકિસ્તાનમાં માં હિંગળાજના દર્શન કરવા માટે બજરંગદાસ બાપા ગયેલા. અને પાકિસ્તાનમાં માં હિંગળાજના દર્શન કરી અને જ્યારે પાછું ફરવાનું હતું ત્યારે બળદેવદાસ બાપુએ કીધું કે આપણા ભોજનની કંઈક વ્યવસ્થા કરો બજરંગદાસ. અને બજરંગદાસ બાપાએ કીધું કે અહીંનો જે બાદશાહ છે એને હું કહું આપણા ભોજનની વ્યવસ્થા કરી દે. અને બાદશાહના જનાનખાનામાં જાય છે પાકિસ્તાનમાં અને કીધું કે ક્યાં છે બાદશાહ, ક્યાં છે નવાબ? કે એ તો કબ્રસ્તાનમાં એમના માતા પિતાની જે કબરો છે ત્યાં નમાઝ પઢવા ગયા છે, હમણાં આવશે. એ બાદશાહની વાટ જોઈ જોઈને બજરંગદાસ બાપા થાકી ગયા એટલે એવું લાગ્યું કે હવે મારે કબ્રસ્તાનમાં જવું પડશે. આ બાદશાહ આવ્યો કેમ નહીં, નવાબ આવ્યો કેમ નહીં? અને કબ્રસ્તાનમાં જાય છે બજરંગદાસ બાપુ. કબ્રસ્તાનમાં જઈ અને કીધું કે અમને ખાવાનું આપ, હું તારી વાટ જોઈ જોઈને થાકી ગયો છું. અને જ્યારે એ નવાબે જવાબ નો આપ્યો અને એ વખતે જેટલી કબરો હતી સાંભળજો, જે કબર ઉપર શીપીઓ મારે એ કબર ઉડી અને જે જગ્યાએ બળદેવદાસ બાપુ નદીના કિનારે બેઠા હતા એ કબર ઉડી અને ન્યા વહી જાય ભાઈ. એક પછી એક કબરોને ઉડાડવા મળ્યો બજરંગદાસ બાવલીઓ. ઈ જેટલી કબરો કબ્રસ્તાનમાં હતી બધી કબરોને શીપિયા મારીને ઉડાડી નદીના કિનારે નાખી દીધી ભાઈ. અને જે જગ્યાએ બળદેવદાસ બાપુ બેઠા હતા ને ત્યાં જઈને બજરંગદાસ બાપા બેસી ગયા અને આ નવાબભાઈ ગડગડતી દોટ મૂકીને આવ્યો કે બાપુ તમે કયો ઈ કરી દઉં, પણ આ જે કબરો છે એને પાછી કબ્રસ્તાનમાં મોકલી દો. અને એ વખતે એ બાદશાહે પાકિસ્તાનના નવાબે બજરંગદાસ બાપાને અને બળદેવદાસ બાપાને જમવાની વ્યવસ્થા કરી દીધી. અને એ પછી શીપિયા મારીને પાછી કબરોને ઉડાડી અને કબ્રસ્તાનમાં નાખી હતી. એ બજરંગદાસ બાવલીઓ એ ભ્રમણ કરી અને જ્યારે આવે છે એટલે પહેલા વહેલા જ્યારે આરતીદાસ બાપુ વલ્લભીપુરમાં આવ્યા હતા અને આજ બજરંગદાસ બાપુ છે વલ્લભીપુરમાં આવી અને જે આયરનો સોરો છે એ હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને બુધેશ્વર મહાદેવ છે ત્યાં જઈ અને તપસ્યા કરી અને ત્યાંથી નીકળી અને પછી ભાવનગરમાં બાપુ રોકાણા છે. ભાવનગરથી પાલીતાણા પણ રોકાણા છે. અને પાલીતાણાથી ગારિયાધારમાં જ્યારે આવ્યા ત્યારે ગારિયાધારના ચોરે જે ભગવાન કૃષ્ણની મંદિર હતું એ મંદિરમાં બાપાએ રોકાણા અને 2-4 દિવસ રોકાણા. અને પછી એક દિવસનો સમય સવારે એવો બન્યો કે પૂજારીએ આવીને મંદિર ખોલ્યું તો ભગવાન કૃષ્ણની મૂર્તિ નહોતી. અને પૂજારીએ બધાને બોલાવીને કીધું કે આ બાવો આવ્યો છે, આ બાવો કૃષ્ણની મૂર્તિનું કંઈક કરી નાખ્યું છે, કાં તો ક્યાંક વેચી દીધી છે, ક્યાં ચોરી કરી લીધી છે, ગમે એ કર્યું, પણ આ મૂર્તિ આજ મંદિરની અંદર નથી. અને એ વખતે બજરંગદાસ બાપાને એ ગારિયાધારના માણસોએ પથ્થરો ફેંક્યા, ગાળ્યું દીધી અને કાઢી મૂક્યા. અને પછી ગારિયાધારના માણસોને ખબર પડી કે મૂર્તિ તો બીજે ક્યાંકથી મળી ગઈ છે, કોઈક ચોરી ગયું હશે. હવે આ સંતનું આપણે અપમાન કર્યું છે ને પાછા લેવા જવા જોઈને બજરંગદાસ બાપા ગારિયાધાર વટી ગયા હતા. અને ત્યાં જઈને કીધું કે બાપુ પધારો, અમારી ભૂલ થઈ ગઈ, એ મૂર્તિ તો અમને ગામમાંથી જ મળી ગઈ. અને એ વખતે બજરંગદાસ બાપા એટલું જ બોલ્યા હતા કે તમારો ભગવાન એ કેવો છે કે મને માર ખવડાવ્યા? હે તમારો આ લાલો છે, તમારો ઠાકર છે, એ કેવો છે કે મને માર ખવડાવ્યા, તમારા પાણા ખવડાવ્યા, તમારી ગાળ્યું ખવડાવી? હવે તમારા ભગવાન હારે મારે ભાઈબંધી નથી રાખવી. હે તમારા ભગવાન હારે મારે ભાઈબંધી નથી રાખવી, હવે મારે નથી બોલવું, નથી આવવું તમારા ગારિયાધારમાં, એમ કહી અને બજરંગદાસ બાપા ત્યાંથી નીકળી ગયા. અને ત્યાંથી કર્મોદળ ગામે આવે છે. એ કળમોદરમાં આવ્યા અને 4 વર્ષ બાપુ રોકાણા છે. બજરંગદાસ બાપા એ કળમોદરમાં 4 વર્ષ રોકાણા અને 4 સપ્તાહો કરી ભાઈ. 3 સપ્તાહો થઈને ચોથા વર્ષે જ્યારે ચોથું વર્ષ આવ્યું અને ચોથા વર્ષે સપ્તાહ કરવાની થઈ એ વખતે પોતાના કળમોદરના પરમ ભક્ત
નાથુભાઈ પંચાળ, એ નાથુભાઈ પંચાળને બોલાવીને ભજનદાસ બાપાએ એટલું કીધું કે મારે કથા કરવી છે, ભાગવત સપ્તાહ બેહાડવી છે, તારે 10,000 રૂપિયા આપવાના છે. હવે નાથુભાઈ પંચાળ બિચારો ગરીબ માણસ અને બીજાની ભાવનગરમાં મસ્તરામ જે શેઠ હતા એની ગાડી હાંકતા હતા, એના નોકર હતા. હવે આની પાસે 10,000 રૂપિયા ક્યાંથી હોય? પણ જોજો, સાધુ છે એ કસોટી કરે છે અને હાચો ભગત હોય એની કસોટી થાય. અને એ વખતે નાથુભાઈ પંચાળને કીધું બજરંગદાસ બાપાએ કે તું 10,000 આપીશ તો જ મારે સપ્તાહ શરૂ કરવી છે, નહીતર કરવી નથી. અને નાથુભાઈ પંચાળે હા પાડી દીધી કે બાપુ હું કાલ સવારે તમને 10,000 રૂપિયા આપી દઈશ. હા તો પાડતા પડાઈ ગઈ, પણ આખી રાત ઊંઘ ન આવી. કરવું શું? 10,000 રૂપિયા લાવવા ક્યાંથી? પણ જે ગાડી મસ્તરામની હતી, ભાવનગરના મસ્તરામ શેઠની ગાડી ગીરવે મૂકી અને નાથુભાઈ પંચાળે 10,000 રૂપિયા લીધા. ભાઈઓ જોજો, ગાડીનો માલિક તો પોતે નથી, બીજાની ગાડી છે, એનો ડ્રાઈવર છે, છતાં એ ગાડીને ગીરવે મૂકી દીધી શેઠને ખબર વગરની. અને 10,000 રૂપિયા લાવીને ભજનદાસ બાવલિયાને આપી દીધા કે લ્યો કરો સપ્તાહ શરૂ. સપ્તાહ શરૂ થઈ અને 3 દિવસ ગયા ભાઈ. અને અહીંયા મસ્તરામજી છે ઈ વિચાર કરે છે કે નાથુ પંચાળ ગયો ક્યાં? આવતો કેમ નથી? ગાડી લઈને ગયો છે, ગાડી નથી આવતી, પોતે નથી આવતો. શું થયું હશે આનું? એને ચિંતા થાય છે મસ્તરામને. અને ખબર પડી કે ગાડી છે ને એ ગીરવે મુકાઈ ગઈ છે. ગાડી એ ગીરવે મુકાણેલી હતી. ગાડી ભાળી અને કીધું કે આ ગાડી અહીં કેમ પડી છે? કે આ માણસે તમારી ગાડીને ગીરવે મૂકી છે ને 10,000 રૂપિયા લઈ ગયા છે. ખબર પડી અને મસ્તરામજીને એમ થયું કે ઓહો, આ બિચારો કેટલો મૂંઝવણમાં હશે, એવી આટલી બધી પૈસાની શું જરૂર પડી હશે કે મારી પાસે માંગી ન શક્યો અને મારી ગાડીને ગીરવે મૂકવી પડી? આટલી બધી શું મજબૂરી હશે? મારે એના ગામમાં જવું જોઈએ. અહીંયા સપ્તાહ શરૂ છે અને મસ્તરામજી અને એમની સાથે એક માણસ છે એ કલમોદરમાં આવે છે. અને ભાઈ નાથુભાઈ પંચાળ જોઈ ગયો કે ઓહો, મારો શેઠ આજ મારી પાછળ અહીંયા સુધી આવ્યો છે, હમણાં મારી કાંઈ આબરૂ નહીં રહે, મને ગાળું દેહે, મને મારશે, કરીશ હું? હે ભજનદાસ બાવલિયા, મારી લાજ રાખજે, એટલું કર્યું મનની અંદર. મનની અંદર એ પ્રાર્થના કરી અને અહીંયા નાથુભાઈ પંચાળને બોલાવવામાં આવ્યા. અને ભજનદાસ બાપાએ જોયું કે નાથુભાઈ પંચાળને બોલાવ્યા છે અને ભજનદાસ બાપા ત્યાં જાય છે નાથુભાઈની હારે. અને ભજનદાસ બાપાએ પૂછ્યું કે બાપા, આ ગામમાં કોઈ હગું છે તમારું? અને મસ્તરામજી કહે છે કે ના ના બાપા, હગું કોઈ નથી. કે તો સપ્તાહ સાંભળવા આવ્યા છો એમને? કે ના ના બાપુ, સપ્તાહ સાંભળવા નથી આવ્યા. કે તો શું કામ આવ્યા છો? જોજો, આ સાધુ તો બધું જાણે છે હો, એ તો અંતર્યામી છે, છતાંય પૂછે છે કે તમારું કોઈ આ ગામમાં હગું નથી, તમે સપ્તાહ સાંભળવા નથી આવ્યા, તો આવ્યા છો શું કામ? એ વખતે એ મસ્તરામજીની સાથે આવેલો એ માણસ એટલું બોલ્યો કે બાપુ, અમે અહીંયા એમનેમ નથી આવ્યા. આ જે નાથુ પંચાળ છે ને એ અમારા શેઠનો ડ્રાઈવર છે અને એણે એની ગાડી જે છે ને એ પૂછ્યા વગરની ગીરવે મૂકીને 10,000 રૂપિયા લઈ ગયો છે. હે કે 10,000 રૂપિયા લઈ ગયો છે. અને એ વખતે ભજનદાસ બાપાએ 2 લાફા માર્યા નાથુ પંચાળને. હો કે ગાડી તારા બાપની હતી કે તે ગીરવે મૂકી દીધી?